આજે કચ્છી હાલારીઓનો અષાઢી બીજનો પર્વ અને સાથે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પાવન અવસર છે। તમામ ભક્તો આજે રથયાત્રામાં જોડાશે અને અષાઢી બીજનો જે પાવન અવસર છે તેની પણ ઉજવણી કરશે। વડોદરા શહેરમાં પણ તમામ ભક્તો આજે રથયાત્રામાં જોડાશે અને દર વર્ષે જેમ કે ઘણા વર્ષોથી 2014ની વાત કરીએ તો સાયન્સ અને સંસ્કૃતિનો સમન્વય કરી જય મકવાણા અને તેમના જે મિત્રો છે તેમના દ્વારા રોબોટિક રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। જે રોબોટિક રથ જે છે તેમના દ્વારા આયોજન કરવામાં આવે છે 2014થી તેમના દ્વારા કરવામાં આવે છે। આ વર્ષે પણ તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તો આવો જાણીએ આજે રોબો રથ છે તેની ખાસિયત શું છે। આ રથયાત્રામાં ઓરિસ્સાની રથયાત્રામાં શ્રી જગન્નાથજીની સેવામાં લેવાતા નંદીઘોષ રથની પ્રતિકૃતિ સમાન લાકડાનો 5 ફૂટ ઊંચાઈનો રથ તૈયાર કરવામાં આવે છે। રથ ઉપર આવેલા શ્વેત રંગના 4 ઘોડાઓને સાથે 6 પૈડાઓને રોબોટ સાથે જોડી દઈ રોબો રથ તૈયાર કરવામાં આવે છે। આ રથ રસ્સી દ્વારા નહીં પરંતુ ભક્તોના મોબાઈલ ફોનના બ્લૂટૂથ સાથે કનેક્ટ કરી ચલાવવામાં આવે છે। રથના શિખર ભાગ પર સુદર્શન ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે। તાળ વૃક્ષના ચિહ્નો અને વિવિધ પુષ્પોથી રથને સુશોભિત કરવામાં આવે છે। રથયાત્રા પૂર્વે રથયાત્રા દરમિયાન યુવાનો દ્વારા તમામ શાસ્ત્રોક્ત વિધિઓ શ્રદ્ધાપૂર્વક પૂરી કરવામાં આવે છે। રોબોટ બનાવનારા નીરજ મહેતા અને રવિન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે આ સ્માર્ટ રોબો રથમાં 12 વોલ્ટની બેટરી 100 RMPની મોટરવાળા 6 પૈડાઓ લગાડવામાં આવ્યા છે, જેના કારણે 1 કલાકમાં 10 કિલોમીટરની ઝડપે આ રથ ચાલે છે। જય મકવાણાના જણાવ્યા અનુસાર ભારતીય પરંપરામાં કોઈ એક ચોક્કસ કળા એક પેઢી આવનારી બીજી પેઢીને શીખવાડતી આવી છે। રથ બનાવવાની કળા તેવી જ છે। આથી જ ભગવાન જગન્નાથજીની પુરીમાં હજારો વર્ષ જૂની પ્રાચીન પ્રણાલીને અનુસરી દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે। પરિણામ સ્વરૂપ રથ બનાવવાની આપણી પ્રાચીન કળા જીવંત રહી છે। આધુનિક સમયનો રથ એટલે કે રોબોકાર સમયની માંગ અનુસાર આધુનિક વિજ્ઞાન અને આપણી પ્રાચીન પરંપરાનો સમન્વય કરી રોબો રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે, જે વિજ્ઞાનનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો સંદેશ આપે છે। ગત 4 વર્ષથી રોબો રથયાત્રાનો માર્ગ બદલવામાં આવ્યો છે। આ મુજબ આ વર્ષે આજે 9:30 વાગે નિઝામપુરા ખાતે આવેલી LG નગર સોસાયટીથી ન્યૂ એરા સ્કૂલ 4 રસ્તા સુધીના માર્ગ પર આ અનોખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક ધર્મના લોકો પ્રેમપૂર્વક જોડાય છે। આ વર્ષે પ્રભુને રત્નજડિત વેશ પહેરાવવામાં આવશે। પરિવારના વડીલ એવા 91 વર્ષના કાશીબા પાસે પહિંદ વિધિ કરાવવામાં આવશે। પ્રભુની રાગ સેવા ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક મહર્ષિ પંડ્યા દ્વારા, નૃત્ય સેવા ઉર્મિત શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે। રોબો રથયાત્રા દરમિયાન નિશાંક મહેતા અન્ય હરિભક્તો દ્વારા હરિનામ સંકીર્તન કરવામાં આવશે અને આરતી પછી મહાપ્રસાદમાં શીરો, જાંબુ અને મગ વગેરેનું ભાવિક ભક્તોમાં વિતરણ કરવામાં આવશે।
આજે ભગવાન જગન્નાથની રોબો રથયાત્રા જે વડોદરાની એક વિશિષ્ટ રથયાત્રા છે એના 10 વર્ષ પૂર્ણ થઈને 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એક જ વાત કહેવી છે કે 21મી સદીમાં આજે જ્યારે વિજ્ઞાનનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે વડોદરા એ આ રોબો રથયાત્રા દ્વારા મેસેજ આપવા માંગે છે કે વિશ્વભરમાં વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે, વિનયપૂર્વક ઉપયોગ કરવામાં આવે, જેથી માનવ સંસ્કૃતિનો વિકાસ થાય, વિનાશ નહીં. વધતી જતી ટેકનોલોજીની સાથે સાથે રથમાં પણ જે સુવિધા છે તે વધારવામાં આવી છે. બિલકુલ, દર વર્ષે અમે રથ મોડિફાઈ કરીએ છીએ. આ વર્ષે ગયા વર્ષ જેવો જ રથ અમે રાખ્યો છે. એનું એકમાત્ર કારણ એ છે કે આવતા વર્ષે અમે વડોદરાની જનતા જગન્નાથ રથયાત્રા જેવો જ અનુભવ લઈ શકે એ માટે 3 રોબો રથ લઈને આવી રહ્યા છે. એટલે એ મનોરથ ભગવાન પૂર્ણ કરે એવી અમારી આશા છે.